શિવમ વિદ્યા સંકુલ ચિત્તલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય છે નામાના મૂળ તત્વ. એનું પ્રકરણ નંબર 3 છે વસ્તુઓ અને સેવાઓ કર અને એનો પરિચય. ઇન્ટ્રોડક્શન ટુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે કે અહીંયા માત્ર આપણને જીએસટી જેને આપણે કહીએ છીએ એનો માત્ર પરિચય આપવામાં આવ્યો છે. આપણે આ પ્રકરણની અંદર જીએસટીની શરૂઆત ક્યારથી થઈ, જીએસટીની અંદર કેવી કેવી બાબતોનો સમાવેશ કરેલો છે, જીએસટી શું છે એ આપણે સમજાવવામાં આવ્યું છે. વિશેષ નોંધમાં આપણને કીધું છે કે વસ્તુઓ અને સેવાઓ કર, જેને ગુજરાતીમાં ટૂંકમાં વસેક એવું કહીએ છીએ અને ઇંગ્લિશમાં આપણે એને જીએસટી એવું કહીએ છીએ, નો દેશમાં તારીખ 1/7/2017થી અમલ કરવામાં આવેલો છે. આ કાયદેસરની જરૂરિયાત હોવાથી તે અંગેની પ્રારંભિક, સૈદ્ધાંતિક અને વ્યવહારિક સમજૂતી આપવામાં આવેલી છે. એટલે અહીંયા આ ચેપ્ટરની અંદર એ જીએસટી શું છે, બરાબર છે, શા માટે જરૂરી છે અને વ્યવહારમાં કેવી રીતે ઉપયોગમાં આવે છે એની આપણને સમજૂતી આપવામાં આવેલી છે. વિદ્યાર્થીઓને નામાના મૂળ તત્વ વિષય અંગેની મૂળભૂત બાબતો સહેલાઈથી સમજી શકાય તે માટે વસેક સિવાયના વ્યવહારિક ઉદાહરણો અને પ્રશ્નો સ્વાધ્યાયમાં આપવામાં આવેલા છે. એટલે કે અહીંયા આપણને જીએસટી સાથેના જે પ્રશ્નો છે એ અને જીએસટી સિવાયના જે પ્રશ્નો છે એ આપણે સ્વાધ્યાયમાં આપવામાં આવેલા છે. વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં રાખીને ફક્ત આમનોંધ અને પેટાનોંધના પ્રકરણમાં વસેક એટલે કે જીએસટી સહિતની સૈદ્ધાંતિક અને વ્યવહારિક સમજૂતી આપવામાં આવેલી છે. એટલે જીએસટી માત્ર આપણને આના પછીના જે બે પ્રકરણ છે, એક આમ નોંધનું પ્રકરણ આવશે અને એક બીજું આવશે પેટા નોંધનું પ્રકરણ. આ બે જ પ્રકરણની અંદર જીએસટી સાથેના દાખલાઓ આપણને આપવામાં આવેલા છે. એના પછીના કોઈ પ્રકરણમાં આપણને જીએસટી સાથેના દાખલા આપવામાં આવેલા નથી. અને તેના પર શિક્ષણ દરમિયાન વિશેષ ભાર આપીને શૈક્ષણિક કાર્ય કરવા સૂચન છે. મતલબ કે આ જીએસટીને બરાબર સમજાવવામાં આવે જેથી કરી અને ભવિષ્યની અંદર જ્યારે તમે ઉચ્ચ અભ્યાસ માટે જાઓ તો આને લગતા જે કંઈ દાખલાઓ કે જે કંઈ આવે એ તમને સહેલાઈથી સમજાઈ જાય. એટલા માટે થઈ અને આપણને ધોરણ 11ની અંદર માત્ર જીએસટી અંગેની સમજૂતી આપવામાં આવી છે અને આમનોંધ અને પેટાનોંધ આ બે જ ચેપ્ટરની અંદર જીએસટી સાથેના દાખલા આપવામાં આવેલા છે. ધોરણ 11 બાદ આગળના અભ્યાસ માટે વસેક અંગેની જાણકારી મહત્વની છે, તેથી આ બાબત અંગે વિશેષ કાળજી રાખીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા સૂચન છે. મતલબ કે તમે જ્યારે આગળ ભણશો ત્યારે કોલેજમાં કેમ અભ્યાસક્રમ બદલાઈ જશે ત્યારે આ જીએસટી સહિતના જે કંઈ દાખલાઓ છે તમારે આવતા થશે. એટલા માટે થઈ અને ધોરણ 11માં જીએસટી અંગેની સમજૂતી અને એની થોડી ઘણા જે દાખલાઓ છે આપણને અહીંયા આપવામાં આવેલા છે. તો આપણે હવે જીએસટી ભણવાની શરૂઆત કરીએ, જેને ગુજરાતીમાં આપણે વસેક એવું કહીએ છીએ. દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેરાઓ ઉઘરાવવામાં આવે છે. આ વેરાઓ મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે પ્રત્યક્ષ વેરા અને બીજા છે પરોક્ષ વેરા. જ્યારે આ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરાબર, વસ્તુ અને સેવા કર નહોતો એ પહેલાં સરકાર દ્વારા બે રીતે આપણી પાસેથી કર વસૂલ કરવામાં આવતો હતો. એક છે પ્રત્યક્ષ વેરો અને બીજો છે પરોક્ષ વેરો. મતલબ કે એક સીધો વેરો અને એક આડકતરો વેરો એવું આપણે કહીએ. સીધો વેરો આપણે ભરીએ છીએ આપણને ખ્યાલ આવે, પણ આડકતરી રીતે જે આપણે વેરો ભરીએ છીએ એનો આપણને ખ્યાલ આવતો નથી. દાખલા તરીકે આપણે જે વસ્તુ ખરીદીએ છીએ એ વસ્તુ માનો કે વિદેશમાંથી આવી હોય તો એની ઉપર આયાત જકાત લાગેલી હોય છે જેની આપણને ખબર હોતી નથી અને આપણે વસ્તુ ખરીદીએ તો આપણે એ વસ્તુની અંદર આયાત જકાત ચૂકવતા હોઈએ છીએ, બરાબર. એટલે આ રીતે પ્રત્યક્ષ વેરો અને પરોક્ષ વેરો આ બે પ્રકારના વેરાઓ સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા હતા. પરોક્ષ વેરાઓ કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકારો દ્વારા તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઘરાવવામાં આવે છે. ભારતના સંદર્ભમાં પરોક્ષ વેરાઓ વિવિધ સ્વરૂપે વસૂલ કરવામાં આવતા હતા. પરોક્ષ વેરાઓની વિવિધતા અને તેમની કાયદેસરની જોગવાઈઓની વિવિધતાઓના કારણે તેમના સંચાલનમાં સરકાર, વેરા અધિકારીઓ અને કર ચૂકવનારાઓ માટે ઘણી સમસ્યાઓ ઉદ્ભવતી હતી. મતલબ કે આજે વેરાઓ હતા, પ્રત્યક્ષ હોય કે પરોક્ષ વેરાઓ, આ અલગ અલગ પ્રકારના વેરાઓ હતા. એના કારણે સરકારને પણ વેરા ઉઘરાવવામાં તકલીફ થતી હતી અને એ વેરાનું મૂલ્યાંકન કરનારા જે અધિકારીઓ છે અથવા તો જે આપણે વેરા ચૂકવનારાઓ છીએ આ દરેકને સમસ્યાઓ નડતી હતી.
આ સમસ્યાઓના નિવારણ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ પરોક્ષ વેરાઓના સ્થાને એક દેશ એક કરના સૂત્ર સાથે વસ્તુઓ અને સેવાઓ કર વસેક જીએસટી સરકાર દ્વારા 1 જુલાઈ 2017થી દાખલ કરવામાં આવ્યો. બરાબર. વસેકને નીચે પ્રમાણે આપણને સમજાવ્યો છે. એટલે આપણને એવું કીધું અહીંયા કે આ જે જુદા જુદા વેરાઓ હતા, પ્રત્યક્ષ વેરા કે પરોક્ષ વેરા, આવા જે જુદા જુદા વેરાઓ હતા એ દરેક વેરાઓ રદ કરી અને એની સ્થાને એક જ કર, પછી એ રાજ્ય હોય તે ભલે અને આપણું આખું કેન્દ્ર હોય તે ભલે અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તે ભલે, દરેક જગ્યાએ એક સરખો અને એક જ પ્રકારનો ટેક્સ, જેને આપણે જીએસટી એવું કહીએ છીએ, વસેક, આ એક જ કર રાખવામાં આવ્યો, જેથી કરી એની ગણતરીમાં અને એની ચૂકવણીમાં પણ સરળતા પડે. અહીંયા આપણને જુદા જુદા કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા અને રાજ્ય સરકારના પરોક્ષ વેરા જે છે એ આપણને કીધેલા છે. કેન્દ્ર સરકારના પરોક્ષ વેરાઓ જે છે એમાં એનો વેચાણ વેરો, આબકારી જકાત, વધારાની કસ્ટમ ડ્યુટી, સેવા કર, પછી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના જે વેરા છે એમાં મૂલ્ય વૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો, આવા બધા જે અલગ અલગ વેરાઓ હતા એ બધા જ વેરા એક જ સાથે ભેગા કરી અને એક નવો કર, જેને આપણે વસેક જીએસટી એવું કહીએ છીએ. કદાચ તમારી પાસે જૂના કોઈ એવા બિલ હોય તો તમે એમાં જોજો કે બિલનું જે ટોટલ માર્યું હશે એમાં વસ્તુની કિંમત વત્તા જે છે એમાં વેટ લગાડેલો હશે, સેસ લગાડેલો હશે, એવા ટૂંકમાં ઘણા બધા ટેક્સ એમાં લગાડેલા હશે 3-4 પ્રકારના, અને પછી બિલનો ટોટલ મારેલો હશે. અત્યારે તો એની જગ્યાએ એક જ ટેક્સ લાગે છે, વસ્તુનું જે ટોટલ થાય એની નીચે જીએસટી લાગી જાય અને વસ્તુની કુલ રકમ આપણને કહેવામાં આવે છે. એટલે કે કરની ચૂકવણીમાં અને સરકાર દ્વારા કરની વસૂલાત કરવામાં ખૂબ જ સરળતા ઊભી થઈ છે. કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વસ્તુઓ અને સેવાઓના કરના સંદર્ભે વ્યવહારોમાં સામ્યતા અને ઉદ્દેશ્યલક્ષી અમલીકરણ માટે 5 વસેક વેરા કાયદાઓ બનાવવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે. મતલબ કે આ વસેક જે ઉઘરાવવાની રીત છે એને ધ્યાનમાં રાખી, મતલબ કે જીએસટીને ધ્યાનમાં રાખી અને 5 જેટલા કાયદા જે છે બનાવવામાં આવ્યા છે. એ 5 કાયદા આપણને અહીંયા સમજાવેલા છે. એમાં સૌથી પહેલાં કીધું છે કે કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, ધ CGST એક્ટ, મતલબ કે સેન્ટ્રલ જીએસટી એક્ટ, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ. આ કાયદામાં કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈનો સમાવેશ કરવામાં આવે છે. મતલબ કે કેન્દ્ર દ્વારા જે વસ્તુઓ કે સેવા પૂરી પાડવામાં આવતી હોય એ વસ્તુઓ કે સેવા ઉપર જે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે એની વાત કરવામાં આવી છે. બીજું છે રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, ધ SGST, ધ સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ. આ કાયદામાં જે તે રાજ્યના વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈનો સમાવેશ કરવામાં આવેલો છે. મતલબ કે જે વસ્તુઓ કે સેવા રાજ્ય સરકાર દ્વારા અથવા તો રાજ્ય દ્વારા પૂરી પાડવામાં આવતી હોય અને એના માટે થઈને રાજ્ય સરકારને જે આપણે ટેક્સ ચૂકવવાનો થતો હોય એના માટેની વાત એમાં કરવામાં આવી છે. પછી છે કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, ધ યુનિયન ટેરેટરી જીએસટી એક્ટ, ધ યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ. આ કાયદામાં જે તે કેન્દ્ર શાસિત પ્રદેશના વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવેલ છે. મતલબ કે આપણા જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે, આપણા ગુજરાતની નજીકમાં છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ, ગોવા, પોંડિચેરી, આ બધા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. અને એ કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર જે કંઈ વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એની ઉપર જે કેન્દ્ર શાસિત પ્રદેશને કર ચૂકવવાનો થાય છે એની વાત કરવામાં આવેલી છે. એના પછી છે સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, ધ ઇન્ટિગ્રેટેડ જીએસટી એક્ટ, ધ ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ. આ કાયદામાં 2 રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચેના એટલે કે આંતરરાજ્ય વ્યવહારો માટે વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈઓનો સમાવેશ થાય છે. મતલબ કે
બે રાજ્યો વચ્ચે જે વ્યવહારો થતા હોય અથવા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે જે વ્યવહારો થતા હોય તો એવા વ્યવહારો ઉપર જીએસટીની ગણતરી કેવી રીતે કરવી એ અંગેની જાણકારી જે છે એ કાયદાની અંદર આપવામાં આવેલી છે. અને છેલ્લું છે વસ્તુઓ અને સેવાઓ રાજ્ય વળતર કાયદો ધ જીએસટી કોમ્પન્સેશન સેસ એક્ટ. આ કાયદા હેઠળ વસેકના અમલીકરણના કારણે જે રાજ્યોને વેરાકીય આવકમાં ઘટાડો થશે તેમને તે ઘટાડો ભરપાઈ કરી આપવાના અનુસંધાને છે. મતલબ કે આ જીએસટી લાગુ કરવાથી રાજ્ય સરકારની જે ટેક્સ અંગેની આવક છે એ આવકમાં જો ઘટાડો થાય તો એ ઘટાડો જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા ભરપાઈ કરી આપવામાં આવે એ અંગેના નીતિ નિયમોનો ઉલ્લેખ જે છે એ આ કાયદામાં કરવામાં આવેલ છે. આ 5 કાયદા જે છે એ માત્ર જાણકારી માટે છે. આ કોઈ કાયદા પરીક્ષા માટે અપેક્ષિત નથી. અહીંયા માત્ર આપણને આ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસ્તુઓ અને સેવાનો જે કર છે એના વિશેની માત્ર માહિતી આપવામાં આવેલી છે. આના વિશેની વિશેષ ચર્ચા આના પછીના વિડીયોમાં કરીશું.